ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં? તો આજે વ્લોગ નહીં મૂક્યો મેં, કાલ નહોતો બનાવ્યો, થોડું કામ હતું તે. તો અત્યારે તો ચાલ લેવા આવ્યા હા એકન. મમ્મી તો બીજી 4 વાટે હા. તો માહિતી બધું કોમ પતાવી દીધું, ખાલી હવે 4 જ લઈ જવાની. તો ચલો ચાલ લઈ જઈએ. આટલું વાટ્યું મમ્મી એકન, અને તો બીજી 4 વાટે હા. તો ચલો 4 બાર લઈ જઈએ, હજુ ખાવાનું બાકી. તો ચાલ લઈએ. માહિર એકન ગુડ મોર્નિંગ માહિર. તો ચલો ચાલ લઈ જઈએ, પછી તો અહીં પેલી 4 લાવી દઈએ, પછી જઈએ ઘેર. ભાઈ ખેતરમાં ઘેર આવી ગયા, ખાલી 4 જ નાખવાની હતી. અને આપણે ચેતનસિંહ જો આમાં ઉઠ્યા હા બરોબર, દાંતન હાથમાં હ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો એ રહ્યા હવે ઉઠ્યા હ, કેટલા આશરે 9:30-10 વાગતા હે. અને હવે ઉઠો હ જો એ રહ્યા. અમે આખું ખેતરનું કોમ પતાવીને આવતા રહે, કારણ અમે ઉઠો જો. પછી તમે કહો કે રાતે યારે ઓનલાઈન ચમ બહુ આવે અને ફ્રી ફાયર આખી રાત રમે સમજ ને. 10 વાગે ઉઠવાનું એટલે. તો ચલો હવે નાવા ધોવાનું કરીએ. રેડી થઈ ગયા. અને આજ તો માહિલે મંદિર સાફ કરી નાખ્યું જો, એકદમ ક્લીન જો. તો જોવાનું છે મોહન ઘેર ને માહિલ તો રહેતું. માહિલ તો ઘેર વાયના જવાનું કહેતો નહીં જતું. તો માહિલના વાયના જવાનું હતું પણ લાગે નહીં જતો. અમે જઈએ મોહન ઘેર, હું ને મમ્મી ને અમે બધા. તો ચલો છીએ. તો ગાઈસ આવી ગયા હા મમ્માના ઘરે. તો અક્કાને ઘર હા શેટરમાં મમ્મીને આવા હા. અને હવે જઈએ કુકર રોમાપીરના દર્શન કરવા. અને એક મેળોને એવું હોય તે જોઈને આવીએ. બધા આગળ જાય હા જુઓ. તો ત્યાં ના આટા ખાઈ લીધું આવીને. હું વ્લોગ હવે બનાવ્યો. હા જો મમ્માના ઘરે બોબા 2 ઘર હ, એમ 4 છે ઘર. તો અકન 3 તો પાછા 3 નાખીને આગળ 1 હા. પેલા મોમાને બહાર આવવા જઈએ કુકર રોમાપીને બીજી હતી, બીજી બતાવીએ મેળો હ જોતાઈએ. તો ગાઈસ પહોંચી ગયા હા આપણે બરોબર. જોઈ લો તમને દર્શન કરાવી દઉં અંદર જઈને, વિડીયો ઉતારવા દેતા હોય તો. તો ગાઈસ મામાના ઘરેથી આવતા રહ્યા ઘરે. કુકસથી આવીને ડાયરેક્ટ અમે ઘેરા પર નીકળી ગયા હતા. તો માહિલ અગરબત્તી કરે હા અને ચા બા પી લીધી હા. તો હું જવું દૂધ આપવા. અને પછી આવીને થોડું પીવા એમને ગયા દર્શનમાં હજારવાનું હોય તે હજારી આવી ગઈ. અને જઈએ પછી ખાઈને બાઈને પછી જશે પાર્લરે બેસવા. તો ચલો હાલ તો હું દૂધ લઈ આવું કાંઈ માહી લઈ જો અગરબત્તી કરીને હાથ ધોવા જેવો. અને મમ્મી હરગાવો હ ચૂલો. માહિલ વાયના જઈને હા દૂધ આલીને આવતો રહ્યો. અને માહિલ મમ્મી 2 એકન ઉભો રહ્યો હ જો. માહિલ તો મમ્મી મારી જોડે વાત કરે હા વિડીયો કોલમાં. કાકા જો. તો ગાઈસ જો માયુનો વિડીયો કોલ ચાલુ હોય, મમ્મીની વાતો કરે હ. માયુ તો માયુ હ માહિલે ઉભો રહ્યો તો હું જોઉં છું હવે તો બરોબર. તો મમ્મીને વાત કરવા પછી ખાવા આવીએ. તો ગાઈસ ખાઈ આવી ગયો. અને આપણે તે તો ટાઈગર ચેતા ખાઈને આવ્યો. આવું ખાઈને અને એની કોઈક સ્ટોરી બનાવો હ જો.
અને આ સ્ટોરી મિલી પર સૈયારા તો અમે ગયા હે મંજેશલાલના પાર્લરે. તમે એક પણ સૈયારા મૂવી દેખ્યા હો? હવે કહું છું હું તો નહીં, મન તો નહીં ગમતો હિન્દી મને પિક્ચર, નહીં એટલે ગમતું હું તો નહીં ઇન્ટરેસ્ટ જતો. પણ આ તો અત્યારે જઈએ મંજેશલાલના પાર્લરે અને પછી એડિટ બેડિટ કર્યું, બધા આવીને બેહે એટલે. તો ચેતા શું કહેવું તારું? શું બોલવા? આજ તો વાયના જ હતા ચેતવની. સંજો કુક જ ગયો હતો. હા, તો ચલો પાર્લરે તો ઓલમોસ્ટ પહોંચી જ ગયા. હા, તો ત્યાં જઈને અમે જોઈએ કોણ કોણ આવી છે. તો ગાઈસ ખાઈ બઈને આવી ગયા મંજેશલાલના પાર્લરે. મંજેશલાલ ખાઈ લીધું? હા, આમ ત્યાં તું ખાઈને આવ્યો રે હાલ માલમાં પડે. હા મંજેશલાલ, તમે ખાઈને આવ્યા બાકી? ખાઈ લઈશું. ખાઈ લીધું ને? તો અત્યારે તો અહીંયા બેસીએ બધા આવો એટલે. તો આવીશ, થોડો વરસાદ ચાલુ થઈ ગયો હોય જો. અને ભાઈઓ બધા ફ્રી ફાયર રમવા બેવા ખાઈને આવ્યો. હા, અમતા ખાઈને આવ્યો. સસા ખાઈને આવ્યો. ચેતો તો ફ્રી ફાયર રમવા, ચેતાને તો આપણે વાત થઈ ગઈ હોય એટલે તો ખાઈને આવ્યો. બરાબર. હર્ષદ ટાઈગર અને આ જો પલરસ છે વરસાદમાં, તો બોલો આમ જાય હે, જોઈ લ્યો. ભીમોને ફોન મચ્યો તો આપણે બ્લોગ એડિટ કરી હું ઘેર જતો હતો અને એટલા તાબડતોડ વરસાદ ચાલુ થઈ ગયો જો એકદમ. અને ભાઈઓ બધા ખૂણામાં આવીને ઊભા થઈ ગયા, ઉપર એ વાસરોટ આવે તે ભીમો ખોપચામ ઊભો રહ્યો. તો જોઈ લ્યો, ખાવા જો બધા ઊભા થઈ ગયા. વરસાદ તો તોડી નાખો. તો અમતા ટાઈગર વરસાદ મારું ગરમ. હા, જરા ફોન કર રહા.